હલો. મજામાં? મજામાં? આરકે ગ્રુપ થી વાત કરું છું. હા, બોલો ને. આપણે આરકે સ્ટેટસ પ્રોજેક્ટ માટે વાત થઈ હતી એક વખત, કદાચ આપને યાદ હોય તો. તમારે શું પ્રાઇસ શું છે અત્યારે? મારે એમાં એવું હલો. હાજી હાજી, બોલો બોલો. અત્યારે ભાવ શું રાખ્યા કાર્પેટ? 9.5 આસપાસના છે. 9.5 આસપાસના. હા, હમ. 3600 ફૂટ થી ચાલુ થશે અને 10,000 ફૂટ સુધી છે આપણી પાસે અવેલેબલ. બરોબર. તો એકમ મારા પ્રોજેક્ટ મૂકવાના એ જ જગ્યાએ ને? હા, ઈ જ જગ્યા. બરોબર. કાંઈ વાંધો નહીં, હું આવું. હાલો ને, તમારે હજી પ્લાન ને એ હજી બાકી જઈશે ને, હજી ક્યાં રિવાઇઝ થઈને આવ્યો છે? ના ના, થઈ ગયું છે એકચ્યુઅલી. પ્લાન બી રિવાઇઝ થઈને આવી ગયો છે અને વર્ક બી ત્યાં સ્ટાર્ટ થઈ ગયું છે. એકમ મારે ઈ જ કીધું હતું ભરતભાઈએ કે આવું થઈ ગયું, પછી કાંઈ કર્યું નહોતું એણે. ના, તમારી વાત સાચી છે, પણ હવે જે છે ને એમાં એકમ ગ્રુપ ક્યાંય નથી આમાં. હવેનું જે આખું ડેવલપ કરે છે ને આરકે ગ્રુપ જ છે, આપણે સર્વાનંદભાઈ સોનવાણી. બરોબર. એ જે લાસ્ટ ટાઈમ થયું હતું ને એ વસ્તુ હવે કઈ રિપીટ થવાનું નથી. કેમ કે ઈ જાજુ ઓલું કરી નાખ્યું હતું. ભરતભાઈ એવું કીધું હતું કે સર્વાનંદભાઈ મારા અંકલ છે. તમે એમ કહો કે એકમ પૂરું થઈને હવે આરકે, ત્યારે ઈ એમ કહેતા કે આરકે વારે હારે છે. આમાં તો અમારે શું સમજવાનું ક્લાયન્ટ તરીકે? એમાં આખું તમને ક્લિયર કરી દઉં. ભરતભાઈ છે ને એ એમના ભત્રીજા થાય સર્વાનંદભાઈના. હા. હવે એકમ ગ્રુપ જે હતું ને સાહેબ, એમાં એ સિવાયના પણ 2-3 પાર્ટનર્સ હતા. પણ આ ફ્રન્ટ ફેજમાં તો ભરતભાઈ જ હતા ને ભાઈ. હું તમને એમ કહું. તમે એમ કહો કે પ્લાન પાસ થઈ ગયો, બરોબર. હવે આમાં અમારા પૈસા નહીં દેવાય, બીજું કઈ નહીં. અમે તમને દઈ જઈએ ને પછી હવે એકમ વારે ફેરવું હોય તમે ફેરવશો પાછું. કોક નવું હવે તમારે શું કરવાનું? ના ના ના, એમાં તો શું હતું, એ લોકોને ઇન્ટરનલ પાર્ટનરમાં પ્રોબ્લેમ થયો હતો. બીજા પાર્ટનર હતા નેવિલભાઈ ને સિંગર. એટલે હવે એ લોકો આમાં ક્યાંય નથી. હવે ખાલી ને ખાલી ભરતભાઈ છે અને એમના જે અંકલ થાય ને સર્વાનંદભાઈ, ઈ ગ્રુપ છે. એટલે આપણે આરકે વર્લ્ડ ટાવર ની બધી જે બન્યા ને પ્રોજેક્ટ, આરકે આઇકોનિક બન્યું, ટ્રેપ ટાવર બન્યું, એમાં તો આઇકોનિક માં ને મારે વર્લ્ડ ટાવર નું તો મારી પોતાની ઓફિસ છે, એટલે ઈ કઈ મને ખબર જ છે ભાઈ. આ તો મારે આવા ઇસ્યુ થયા હતા એકમમાં, સમજાણું? હવે તમારે ત્યાં લઈને પછી હલવાઈ જાય, પછી પાછું મારે એની માથાકૂટ કરવી ને એમ. ના 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 ના, તમારી વાત 100% સાહેબ હું સાચી છે, સમજી ગયો. કારણ કે એક વખત એ વસ્તુ થઈ હોય ને એટલે એ શું હોય કે લોકોને મગજમાં એ ઇમ્પ્રેશન રહી જાય. તમે સાચા પ્રોજેક્ટ તો કેન્સલ થયેલો છે ને એકમ વાળાનો, એનો પ્લાન પાસ ન થયો. તમે એમ કહો તમારો પ્લાન પાસ થઈ ગયો, મને જરાક પ્લાન ની કોપી તો મોકલાવો, પાસ થઈ ગયો એની, પછી હું વિઝિટ કરી જાઉં ત્યાં. હા હા, ના ના, ચોક્કસ ચોક્કસ. એ આપણે બધું છે જ અવેલેબલ. તમે આવશો ને તો આપણે રૂબરૂ એ બધું આપણે જોશું, પ્લાનિંગ ને બધું. કાંઈ વાંધો નહીં, હું 1-2 દિવસમાં આવું, તમે મને પ્લાન દેખાડજો, બરોબર? પછી આગળ વધશું. ચોક્કસ ચોક્કસ. તો રેરા એપ્લિકેશન દઈ દીધી છે ને? હા, રેરામાં એપ્લિકેશન આપી દીધી છે. 1 થી 1.5 મહિનાની અંદર એ બી પ્રોસેસિંગમાં જ છે અત્યારે. બરોબર. ઓકે ઓકે, કાંઈ વાંધો નહીં, ચાલો. એટલે હવે તમે ટ્રસ્ટ રાખો, જે પેલા થયું હતું ને એ વસ્તુ નથી. એનું જે છે ને એ ડેવલપમેન્ટ પૂરેપૂરું થશે અને 3 વર્ષનું આપણું પોઝિશન ટાઈમિંગ એ છે. પ્લાન પાસ થઈ ગયો છે અને રેરામાં એપ્લાય થઈ ગયું, એવું છે ને ટૂંકમાં? હા હા. હું તમને એવું હશે ને તો આપણે વિશાલભાઈ સોનવાણી છે, ભરતભાઈ ના ભાઈ, પછી સર્વાનંદભાઈ છે, બધા અહીંયા જ બેસે છે આરકે ટાઈમમાં. તમે આવશો ને તો આપણે રૂબરૂ એમને મળશું. કદાચ તમને કઈ બીજા કોઈ ડાઉટ્સ હોય તો બી આપણે ક્લિયર કરી. સર્વાનંદભાઈ કહેતા હોય પ્લાન પાસ થઈ ગયો તો થઈ જ ગયો હોય ને ટૂંકમાં. તમને એમને જ ઇન્ફોર્મ કર્યું હોય છે ને કે પ્લાન પાસ છે. હું તમને એટલે જ કહું છું ને સેટ. રૂબરૂ આવશો ને આપણે રૂબરૂ વાતચીત કરશું ને તમને વધારે ખ્યાલ આવશે એમ. બરોબર. ટૂંકમાં અત્યારે તમારો જે નવો પ્રોજેક્ટ છે એનું પ્લાન એ પાસ છે, બરોબર ને? અને રેરાની એપ્લિકેશન એ દીધી છે. ઓકે બી છે. ઓકે ઓકે ઓકે, કન્ફર્મ જ છે ને ટૂંકમાં? બીજું કઈ નહીં. અમે આમાં આગળ વધતા તમે હેરાન થાય. અરે ના 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 ભગવાન, તમે હેરાન થાવ એવું આપણે કરવું જ નથી. તમે રૂબરૂ આવો, આપણે સેટ સાથે મળીને આપણે વાતચીત કરીએ બેસીને. તમારે જે કઈ પ્રશ્ન હોય એ આપણે રજૂ કરી, પછી તમને સેટિસ્ફાઈડ થાવ પછી આપણે આગળ વધવું. પ્રોજેક્ટ ડીલે થાય ને પછી હેરાનગતિ થાય, એમ બીજો કઈ મતલબ નથી એમ, સમજ્યા તમે? ના 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 ના, એ વસ્તુ નથી થવાનું.
તમે 100% સેટિસ્ફાઈડ થશો ને તો જ આપણે આગળ વધશું, નકર આપણે ક્યાં આમાં આપણે બુકિંગ કરી નાખ્યું છે. હા હા, ઈ તો બરોબર. મારે પછી માથાકૂટમાં ઉતરવું ને ભાઈ, ટોકન પાછું લેવું ને પછી દીધેલું હોય ને પછી પ્લાનમાં રિવાઇઝ આવે, રેરા આવ્યું ન હોય ને પછી લોન નો થાય ને, સમજ્યા તમે? તમે જ કયો છો લોન રેરા ની બધું આવી ગયું છે તો પછી આપણે છે ને સેટ પ્લાનિંગ પાસિંગમાં થઈ ગયું છે, રેરામાં એપ્લાય થઈ ગયું છે, અને બેંક સાથે એપીએફ ની બધી પ્રોસેસ ચાલુ જ છે અત્યારે. બરોબર. જેવું રેરા આવશે ને એટલે અત્યારે તો હજી થાય નહીં, રેરા આવે પછી થાય. એટલે અત્યારે શું હોય કે જે એની બેઝિક પ્રોસેસ હોય ને એ બધી ચાલુ કરી હોય, ફાઇલ ને પ્લાનિંગ, આપણે જગ્યાનું, આપણે ઉત્તરોત્તર ફાઇલ ને એ બધું આવી ગયું હોય. રેરા સર્ટિફિકેટ પડે ને પછી લોકો એપીએફ કરે. એટલે તમે કોઈ વસ્તુની ચિંતા ના કરો. બરોબર ને? ચોક્કસ આવો. આપણે આરકે પ્રાઇમમાં આવજો, નાના મોવા સર્કલ. ઓકે ઓકે, 7મા માળે. 702 નંબરમાં. ઓકે, કઈ વાંધો નહીં. ભલે. તમારું શું નામ? વિરલ કોટક મારું નામ. ઓકે ઓકે, કઈ વાંધો. ભલે સેટ.